हेलो दोस्तों, जय सियाराम बधाने स्वागत है फरी एक नवा व्लॉग में। हमणां 2-3 दिवस तो व्लॉग करवानो कांई टाइम नहोतो मळतो, सीववामां फूल गर्दी हती एटले तो आज तो जवानुं छे गाममां पाछुं। ने जो अमारा घरे खावानुं शुं बनी गयुं छे। हमणांथी तो आपणे कांई रसोडामां काम नथी करता अने एमां शोभाबेन तो अत्यारमां तैयार थई गया। અમે તો થઈ જાય ને કઈ તારે જેમ થોડું હોય તારે તો મોડા સુધી સુઈ રહેવાનું હોય. અમે સુઈ એમ કઈ હાલે નહીં. અમારે તો વહેલા ઉઠવું પડે ને અમારે આપણે રોજની ડ્યુટી ચાલુ થઈ જાય પછી કાલ તો રજા હતી हाँ એટલે પછી ટાઈમ જવું જ પડે. हालो तो आपणे जमवानुं थई गयुं छे तैयार, हालो जमी लईए। लो जमवामां आवुं छे कांईक शाक छे अने खीगो अने छाश, पापड़, बाજરાનો રોટલો અને ઘઉંની રોટલી। હાલો તો જમવા બધાય। તો હાલો આપણે જો ટિફિન બીફિન લઈ લીધું છે ઠેલો વેલો અને હવે જઈ ગામમાં। ધીમે ધીમે હેલા જઈ। તડકો તો થોડોક થઈ ગયો જ છે પણ આ ટાઢ હોય એટલે સારો લાગે તડકો। હાલો તો આપણે જો હાલો મળ્યું છે થોડુંક સીવવાનું વધારે હોય હમણાં એટલે ટ્રાફિક એ થોડીક વધારે હોય। ફાઇનલી આપણે ઘરે આવી ગયા તો હવે ઘરે સફાઈ બફાઈ કરીશું। જો બધું પીડ્યું છે આમનામ તો જો મશીનને છે ને લોગડું ઢાંકી જાવ એટલે ધૂળ ને બૂળ ને બધું ઉપર ન આવે ને એમ। सफाई तो कर नाखी पण नाय धोईने आवीने तो हाव पाछा एवा ने एवा थाय केम के अमारा गामनी धूळ ज एवी छे। जो કેટલી ધૂળ ઉડે જો नायने आवी पण पाछा एवा ने एवा थाय केम के दरियो नजीक पड़े के हाव એટલે બધો ખારો ઉડે अमारे हाव એટલે हाव એવું થઈ જાય બધું। मशीन ने साफ करવું પડે रोज धूळ सड़ी जेली होय એટલે। મને એમને ન ગમે, રોજ આવીને સફાઈ કરી નાખું પછી મશીનને રોજ સાફ કરી નાખું। સવારમાં કામ કરવું બહુ બળ પડે પછી સીવવા મળીને પછી મજા આવે। પહેલાં હજી બધું રાગે પાડવું દોરી પોરવવી ને આ ધ્યેય કરવું નવેથી શરૂઆત કરવી પછી કંટાળો આવે બહુ। સીવવા મળી પછી તો આપણે એમાં પછી તેમ થાય કે આ સીવી નાખવું ઓલું સીવી નાખવું। શરૂઆત કરતા આવે ને ત્યારે બહુ કંટાળો આવે। એમાં નવી નવી પેટર્ન બનાવવાની હોય ને એટલે તમારે કેટલી વાર લાગે। धंधो तो करवा ज पड़े, गमे ई करिए, आ करो के ओलू करो के गमे ई करो। जॉब करता हो तो न्यायथी बधुं काम तो करवुं ज पड़े। काम कर्या वगर तो अत्यारे छूटको ज नथी कांई।
આપણે જો એટલા કપડાં સિવાઈ ગયા છે અને હવે ભૂખ લાગી ગઈ છે તો હાલો જમી લઈએ. હાલો બધા જમવા. ટિફિન લાવેલા જ છે જો આપણું ટિફિન તો પડ્યું જ છે તો હાલો જમવા બધા જમવા. આમાં આપણે રોટલી છે અને આમાં છે શાક, જો આમાં છે શાક અને આમાં છે છાશ. આમાં છે આપણે પાપડ કકડા રે એટલા માટે કોથળીમાં પાપડ લેતા હતા. તો હાલો તો આપણે જમી લીધું છે અને હવે આપણને જો એક બોર મળી ગયો મસ્તીનો. તો હાલો હવે ખાઈ બોર ખાય ને પછી પાછા કામે ચડી જાય. તો આપણે જો ડ્રેસ સીવી નાખ્યા છે આજ તો જો એટલે ડ્રેસ કમ્પ્લીટ થઈ ગયા. હવે બીજા કટિંગ કરવા લેવાના એટલે પછી એ સિવાય જાય. તો હાડીઓનો ઘાણ બધો પૂરો કરી નાખ્યો, ડ્રેસનો પૂરો કરી નાખ્યો. હવે હમણાં તો પાછા નીકળ્યા ડ્રેસ જ છે અને બ્લાઉઝ લેવાના છે પણ પછી વાર લાગશે હજી. તો હાલો આપણે થોડો ઘણો નાસ્તો વાસ્તો કરી લઈએ. 5 વાગી ગયા છે તો નાસ્તો કરીને પછી પાછા સીવવા મળીએ. તો હવે કટિંગ કરી નાખીને એટલે પછી સીવવાની મજા આવે. તો હાલો આપણે જો કટિંગ કરી નાખ્યું. ડ્રેસ કટિંગ થઈ ગયા છે 2 ને હવે પડી ગઈ છે સાંજ. જો અંધારું થવા આવ્યું છે થોડું થોડું. 7 વાગી ગયા છે તો હવે આપણે જવા દઈએ વાડીએ. બધું હરખું હરખું મૂકી દઈએ અને બધું પાછું ઢાંકવું પડે ને પાછું બધું લેવું પડે ને બધું મૂકવું પડે ને જો આ બધું બોક્સ ને આ ને તે ને બધી વસ્તુ આ કચરો ને બસરો એ તો ક્યારેક સાફ થઈ જાય કાપડ વધારેલું હોય ને નકર તો રહેવા દઈએ એમને. અને ટિફિન બિફિન બધું પડ્યું હોય તો એમને પડ્યું છે બધું અંદર એ બધું થેલી બેલીમાં નાખીને બધું હરખું ફિટ કરીને પછી હવે જવા દઈએ વાડીએ. રસોડામાં શોભાબેન બનાવે છે રોટલા. કેમ મોડું છું આજ? પોણા 7 કાંઈક તો થઈ ગયેલા હોય આજ થોડું મોડું છે એમ લાગે મને. જો ભાઈ આવું શાક છે ઢોકળીઓનું મસ્તીનું. તો જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે જમી લઈએ. વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.